ध्यान रखें। दोबारा ध्यान दें, इस प्रोग्राम के आयोजकों से निवेदन है कि अपने वॉलंटियर्स को मेन गेट व एग्जिट गेट पर लगाकर रखें, जिससे कि आने जाने में दिक्कत न हो। लोगों से कतारों में चलने के लिए कहें, जिससे इमरजेंसी एग्जिट गेट में कोई दिक्कत न आए। सभी से आग्रह है कि अपने सामान का भी ध्यान रखें। धन्यवाद। ખ્યાલ છે કે હાલ અમે અહીંયા જંતર મંતર ઉપર સોનમ વાંગચુક સાહેબ અને અભિજીત દીપકને સમર્થનમાં આવ્યા છે ગુજરાતથી. તો ગુજરાતના લોકોને ખાસ કહેવા માગું છું કે કાલના એવા મેસેજ વાયરલ થયા છે સોનમ વાંગચુક સાહેબને ઉઠાવી લીધા છે પોલીસે. એટલે આ જે આંદોલન છે એ આંદોલન સમેટાઈ ગયું છે, પણ એવું કાંઈ છે નહીં. આ તમે પબ્લિક જોવો. અમે જ્યારે સવારમાં આવ્યા હતા ત્યારે પબ્લિક હતું ને, પણ અત્યારે પબ્લિક જોવો. લોકો હજી આવવામાં જ છે. કાલનું જે સંસદ માર્ચ છે એ જોરદાર આપણી જે કાંઈ આગળની રણનીતિ છે, રણનીતિ સફળ થવાની છે. એટલે ગુજરાતના તમામ લોકોને ખાસ કહેવા માગું છું કે આવો, અહીંયા કોઈ સાવજ દીપડા નથી. આ દેશ લોકશાહીથી ચાલે છે. આ દેશ ભારત દેશના સંવિધાનથી ચાલે છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી. કોઈ હેરો ગેરો નથુ ગેરો આવી અને એના દિમાગ છે એની કૂટનીતિથી આ દેશને ચલાવે તો એ શક્ય નથી. આ દેશની લોકશાહી તમે જોઈ શકો છો, લોકશાહી કેટલી છે. આ પૈસા આપી અને બોલાવેલી પબ્લિક નથી. પોતાના ભવિષ્ય માટે, પોતાના પરિવારના ભવિષ્ય માટે આ પબ્લિક છે. એટલે જય ભીમ, જય ભીમ. જ્યારે આ દેશ કોઈ યુવા વર્ગ જાગી ગયો, ત્યારે આ રાજ સત્તાની અંદર જે કાંઈ ભ્રષ્ટાચારીઓ બેઠા છે એ ઊભી પૂછડીયા ભાગવાના છે. એટલે આ દેશના સમગ્ર લોકોને, ખાસ કરીને મારા ગુજરાતી ભાઈઓને હું કહેવા માગું છું, કહેવા માગું છું કે આજે આ ઐતિહાસિક ક્ષણ છે. આ તમારા ઘરે જે પ્રસંગ છે એનાથી પણ બહુ જ મોટો પ્રસંગ છે. આજે આપણા માટે અવસરનો દિવસ આવ્યો છે. આજે આપણે સાચા અર્થમાં લોકશાહી આપને મળે, આ એનો દિવસ છે. તો બહોળી સંખ્યામાં કાલે 20 તારીખના રોજ દિલ્હી જંતર મંતર ઉપર આવો, આપણે સાથે મળી આ ભ્રષ્ટાચારીઓને એના મુંહ તોડ જવાબ દઈએ. અને કોઈ પણ વ્યક્તિ એવો વિચાર કરવા જ નથી કે આ આંદોલન તૂટી ગયું છે. આ આંદોલન ચાલુ જ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે ઊભું નથી થવાનું. અને જરૂર પડે તો ગુજરાતમાંથી લોકો બહોળી સંખ્યામાં આવી અને અહીંયા અનશન ઉપર સોનમ વાંગચુક સાહેબ અને અભિજીત દીપક સાહેબને આપણે સમર્થન આપીએ એવી આશા રાખું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.